હું મહાવીરસિંહ જાડેજા વીરપડાથી હમણાં થોડા દિવસથી આપ સમાચાર જોતા હશો કે કૂવાની અંદર પાણીની જે હલચલ હતી તે સોશિયલ મીડિયામાં વાયરલ ઘણી બધી જગ્યાએ વિડીયો થયો. તો તેમાં આજ સવારે જ મારે કલેક્ટરશ્રી સાથે વાત થઈ હતી, તેમજ જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તેની સાથે પણ વાત થઈ હતી. એટલે તેઓનો મેં રિપોર્ટ અહીંયાથી કરાવ્યો, પરંતુ તેમાં બીજી કોઈ મુવમેન્ટ જોવા મળતી નથી. અને બીજું તો ખાસ એ છે કે આ સ્થળ ઉપરથી અમે જોવી એટલે અત્યારે જે જગ્યાએ કૂવો કરવામાં આવ્યો છે એ કૂવાનું જો તમે એની ડીપ જોવામાં આવે તો એ ફક્ત 17 થી 18 ફૂટની ડીપ છે. બીજું 3-4 મહિના પહેલા જ આ કૂવો બનાવવામાં આવ્યો છે. અને કૂવાની અંદર વોટર રિસોર્સ માટે આ કેનાલનું પાણી છે એની બાજુમાં એક્ઝેક્ટ હાઈવેથી તમે જોશો એટલે 10 થી 12 ફૂટ કેનાલ છે. કેનાલનું પાણી અત્યારે સતત ભર્યું છે. એક્ઝેક્ટ એની બાજુમાં 5x5ની કુંડી છે. એ કુંડીની અંદરથી 3 ફૂટનો પાઇપ સીધો જ કૂવાની અંદર પસાર કર્યો છે. એટલે કે એનાથી શું છે, કૂવો રિચાર્જ થઈ શકે એ આખી સિસ્ટમ છે. એ પ્રેસ મીડિયાવાળાએ કોઈ એના ઉપર ધ્યાન દીધું નથી. ખરેખર આ બાબત જોઈ હોત તો તરત એમને ખ્યાલ આવી જાત કે આના કારણે આની મૂવમેન્ટ છે પાણીની એ થઈ શકે છે. આ જ કૂવાની અંદર થતી હોય તો આ બાજુમાં બીજો કૂવો છે એમાં કેમ કોઈ પણ જાતની મૂવમેન્ટ તમને પાણીની જોવા મળતી નથી? એટલે મારી ખાસ તો બધાને નમ્ર વિનંતી છે કે આનું કોઈ બીજું સાયન્ટિફિકલી રીઝન નથી. મહેરબાની કરી અને ખોટી અફવાથી દોરાય અને આપ લોકો બધા એવું નક્કી કરો કે વીરપડા ચાલો આપણે આ જગ્યાએ જોવા જાય, શું છે તો એવી કોઈ બાબત નથી. આ એક સિમ્પલ બાબત છે. અને એર અને પાણીનું પ્રેશર બેયના લીધે જ ખાલી આ કૂવામાં જે પાણીની મૂવમેન્ટ જોવા મળે છે. એટલે આપ લોકો ખોટી અફવામાં, ખોટા ભ્રમમાં ન ફેલાશો એવી મારી આપ બધાને નમ્ર વિનંતી છે.